અકબર ને બિરબલ બેઠા હતા ને તેમાં અકબરને ચેડવવા માટે બિરબલે એમ કીધું કે તમારો ભગવાન છે ને એ ગરીબ છે, દરિદ્ર છે, નિર્ધન. સનાતન ધર્મની ટીકા કરી અકબરે. બિરબલ એ નિર્ધન છે, આમ ગરીબ, એની પાસે કઈ વ્યવસ્થા નથી. બિરબલ સમજી ગયા. શહેનશાહ શું કહેવા માંગો કે હું સાધાર કહેવા માંગુ છું, તમારો ભગવાન આમ કઈ છે નહીં એનું, પણ શું કામ? તો કે જ્યારે કોઈને ભક્તને ભીડ પડે છે ત્યારે એ જાતે જ દોડે છે, એને એના કોઈ નોકર ચાકર નથી લાગતા. નહીં તો કોઈકને ભીડ પડે પોતે એમ ન મોકલી દે કે ભાઈ આને કીટ આપી આવો અનાજની, આને આમ કરી આવો, અને હોસ્પિટલમાં દાખલ કરો. એ પોતે જ દોડે છે. એટલે હા, એમાં કઈ છે લાગતું, કોઈ માણસ નથી, કોઈ સેવક નથી. આવી ટીકા કરી. નરસિંહ મહેતાને ભીડ પડી, પોતે ગયો દ્વારકાથી. દ્રૌપદીને ભીડ પડી, પોતે દ્વારકાથી ગયો. તુકારામને ભીડ પડી તો વૈકુંઠમાંથી પોતે આવ્યો અને વૈકુંઠ વસાવી દીધું. જેટલા ભક્તોને ભીડ પડી ત્યારે પોતે એને કોઈ માણસો નથી. આવી ટીકા કરી. બિરબલે કોઈ જવાબ જ નહીં. 8 દિવસ વીતી ગયા અને બિરબલે કીધું, શહેનશાહ, આપણે હમણાં આપણે જે સમુદ્રને કિનારે તો નદી હશે જે હોય ત્યાં આપણે હમણાં ફરવા નથી ગયા, તો ફરવા જઈએ. હા, જઈએ. ગયા. બહુ મોટું 2 કાંઠામાં પાણી હતું અને એમાં બિરબલે શું કરેલું, અકબરના બાળકનું એક પૂતળું બનાવીને નદીમાં નાખી દીધું અને કીધું કોક ડૂબે. અકબરે જોયું કે આ તો મારું લાગે છે, મારું પરિવારનું સદસ્ય. અકબર જાતે દોડી નદીમાં ખાદ પી અને ઓલું બહાર કાઢી જતો પૂતળું હતું. બિરબલ, આવી મજા કોઈ કે નહીં? મારે જવાબ આપવો તો સનાતન ધર્મનો. હા, તારે ઘરે નોકર ચોકર નથી? તું હું કામ ખાબક્યો? તું જો ખાબકતો હોય તો મારો હરિ જ્યારે એના ભક્તને ત્યારે એને પોતાના માનીને કોંતે પ્રતિજાની નમે ભક્ત પ્રણશ્યતિ, ગીતામાં કહ્યું મારા ભક્તનું હું પતન નહીં થવા દઉં. સાહેબ, કોંતે પ્રતિજાની નમે ભક્ત, એવી રામકથા સાહેબ. હાલો, કથા મેં બરની ખગપતિ સ્વમતી બિલાસ ત્રાસ દુઃખ હરની જોકે આ પંક્તિમાં તો સ્વમતિ વિલાસનો અર્થ થાય છે, મેં મારી બુદ્ધિ પ્રમાણે, બુદ્ધિ પ્રેરક શિવ ભગવાને મને મારા ત્રિભુવન ગુરુએ મારી બુદ્ધિને જે દીક્ષિત કરી એના વિલાસ પ્રમાણે હું આ વાત કરી રહ્યો છું, પોતાની જવાબદારી. પણ રાજેશભાઈ બહુ સરસ કર્યું કે બાપુ, મને તો એમ લાગે છે કે આપણી બુદ્ધિનો વિલાસ છે ને એ જ ત્રાસ છે. સ્વમતિ વિલાસ ત્રાસ, બહુ સાચી વાત. ખાલી બૌદ્ધિકપણાનો જો વિસ્તાર કરો તો એ ત્રાસ સિવાય બીજું કંઈ નથી. એ જુદા સંદર્ભનું જે ઇન્ટરપ્રિટેશન છે. બાકી કોઈ પણ વક્તા, મુનિઓ શાસ્ત્ર લખે છે ત્યારે પોતપોતાની પ્રજ્ઞાના વિકાસથી હરિનું દર્શન કરે. પણ અત્યારે કળયુગમાં તો આ મારું છે ને મેં આ કલ્પ્યું છે ને મેં આ અર્થઘટન કર્યું છે ને આ મારો અર્થ છે ને આ આપણું, એ જે વિલાસ છે ને એના જેવો જગતમાં બીજો કોઈ ત્રાસ નથી. અર્થ મને મેં તરત જ કીધું, બહુ સરસ, બહુ સરસ. આમ રામાયણ ઉપર આમ 5% ભાવ જાગે ને તો એ અર્થો આપવા માંડે છે. એ મને તમને અર્થો આપવા માંડે. તમે આમાં કેટલાય, આમાં વિદ્વાનો તો સમજ, પણ તમે જ્યારે એવી પ્રજ્ઞા લઈને સાંભળશો ને તો હું બોલતો જઈશ એમ તમારા મનમાં અનેક અર્થો શરૂ થશે. એ તમારું પોતાનું, આનું તો આમ પણ થઈ શકે, આનું આમ પણ થઈ શકે, આનું આમ પણ.
આ એક ચમત્કાર નથી, આમ થવું જ જોઈએ, આમ થવું જ જોઈએ. સ્વમતિ બિલાસ રાસ દુઃખ હરની, સ્વમતિ બિલાસ રાસ દુઃખ હરની, રામ કથા गिरिजा में बरनी राम कथा गिरिजा काली माल समनी मनो खगपति राम कथा में बरनी, खगपति दुख हरनी, दुख हरनी, राम कथा गिरिजा બાપ ગઈકાલે આપણે રામ જન્મનો ઉત્સવ સ્વાભાવિક રીતે ઉજવ્યો. પૂરી અયોધ્યામાં વધાઈઓ અને આનંદ છવાયો છે. સમાચાર મળ્યા છે કૈકેયી રાણીએ એક પુત્રને જન્મ આપ્યો, સુમિત્રાજીએ 2 પુત્રોને જન્મ આપ્યો. આનંદ 4 ગુણો થયો. પુત્ર જન્મ પછી જે સંસ્કારની ભારતીય પરંપરા છે એ બધી થવા લાગ્યું છે. રામકથામાં એવું લખ્યું છે કે રામ જન્મ વખતે જે ઉત્સવ અને વધાઈઓ થઈ એ ઉત્સવ 1 મહિના સુધી ચાલ્યો છે. બધાને એમ જ લાગ્યું કે રાત પડતી જ નથી. રાત તો પડતી જ હશે, પરંતુ 2 શબ્દો આવ્યા છે રામ જન્મ સમયે, બ્રહ્માનંદ અને પરમાનંદ. પરમાનંદ એ ભક્તિવાચક શબ્દ છે, બ્રહ્માનંદ એ જ્ઞાનવાચક શબ્દ. જ્યારે માણસને ભક્તિ અને જ્ઞાનમાં માણસ ઓતપ્રોત થાય પછી એ માણસ કાલાતીત બને, એને કાલનું ભાન રહેતું નથી. એટલે 1 મહિનો કેમ ગયો એ ખબર નથી પડતી. આ પ્રસંગે હું હંમેશા કહું કે 9 દિવસની રામકથામાં 9 દિવસ કેમ પૂરા થાય છે, આ બહુ હૃદયથી કહું. એની અમને ખબર જ નથી પડતી કે 9 દિવસ કેમ પૂરા થયા, 4 કલાક કેમ પૂરા થઈ ગયા, એ ખબર જ નથી પડતી. આજ જો આવો અનુભવ થતો હોય તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પ્રગટ્યા હોય ત્યારે લોકોને એવું થયું હોય કે
કે 1 મહિનાનો દિવસ થઈ ગયો છે. જાણે